વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પેટર્ન જોઈએ એમાં વધુ થોડી પેટર્ન જોઈએ। સૌથી પહેલા જોઈએ ઊંધું ચત્તુ। ઊંધું અને ચત્તુ કંઈક આ રીતે હોય। જુઓ, એક બાળકનો એક ફોટો ઊંધો છે અને બીજો છે એ ચત્તો છે। આ રીતે ગોઠવવાથી પણ તમે અલગ અલગ પેટર્ન બનાવી શકો। જુઓ, અહીં એક કાર્ડ છે જેને આપણે ઊંધું કરીએ તો આવું દેખાય છે। આવી જ રીતે તમે કોઈ પણ ડિઝાઇન કે ભાત હોય એને ઊંધા ચત્તી કરો તો નવી પેટર્ન બને। હવે જોઈએ ભોંયતળિયાની પેટર્ન। ભોંયતળિયાની પેટર્ન એટલે કે આપણે જમીન પર જે લાદી મૂકીએ એની પેટર્ન। આ આપણે અગાઉ પણ શીખ્યા છીએ। તમે ક્યારે આવા આકારની પેટર્ન જોઈ છે? તો હા, આપણે જોઈ છે। આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ અને આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ। હવે આપેલ લાદીથી ભોંયતળિયાને ઢાંકવાની છે તો આપણે શું કરીશું કે જગ્યા બાકી રહે છે એટલે એ બધી જ લાદી જે છે વપરાય, છતાં પેટર્ન છે એ ઢકાતી નથી। આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો। શું કરી શકાશે? તો આપણે લાદીની પેટર્ન પૂરી કરવાની છે, એ ઉપરાંત બ્લોકથી દિવાલ બનાવવાની છે તો એની પેટર્ન પણ પૂરી કરીશું, અને દિવાલને રંગરોગાન કર્યું છે તો એને પણ આપણે મદદ કરીશું। કઈ રીતે? તો જુઓ, આ બધી પેટર્ન આપણે ચિત્રમાં પૂરી કરીને જોતા જઈએ તો કંઈક આ રીતે પૂરી થશે પેટર્ન। તમે કોઈ પણ લાદી પર આ રીતે ગોઠવી શકો છો। જુઓ, એક સરખી રીતે ગોઠવેલી ભાત છે એનાથી કેટલી સુંદર પેટર્ન તૈયાર થાય છે। અહીં આપણે વિવિધ રંગોનો ઉપયોગ કરેલો છે। અહીં આપણે ચોક્કસ પ્રમાણે ગોઠવેલી ભાત જોઈ શકીએ છીએ। તો આ હતી બધી પેટર્ન જેને આપણે યોગ્ય રીતે ગોઠવી અને સુંદર મજાની ભાત તૈયાર કરી। તો આ પ્રકરણમાં આપણે અંકોની, પછી જાદુઈ પેટર્ન, આ રીતે આપણે ડિઝાઇનવાળી પેટર્ન જોઈ, વિકસતી પેટર્ન જોઈ, અને આપણે એવા પણ એક અંકોની પેટર્ન જોઈ કે જેનો સરવાળો જે છે એને લઈને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી શકતા હતા। તો મિત્રો, પેટર્નનું આ પ્રકરણ તમને ખૂબ મજા પડી હશે એવું હું માનું છું, અને દરેક પેટર્ન સરસ રીતે સમજાઈ ગઈ હશે। તમે પણ આવી વિવિધ પેટર્નો બનાવી અને મહાવરો કરો।